નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। તો મિત્રો, ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા ખેડૂતો માટે એક નવી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, તેલીબિયા બિયારણ સહાય યોજના, કે જે યોજના અંતર્ગત મગફળી, તલ, દિવેલા અને સોયાબીન છે તો તેનું બિયારણ આપવામાં આવે છે। તો આ યોજનામાં જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં માહિતી મેળવી લઈએ। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે આઈ ખેડૂત। હવે જેવું તમે આઈ ખેડૂત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જે આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે, iKhedoot.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। હવે મિત્રો, પોર્ટલ ઉપર હજી સુધી જો તમે રજીસ્ટ્રેશન ન કરાવેલું હોય તો સૌથી પહેલા તો તમારે તમારું રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે, લાભાર્થી નોંધણી કરવાની રહેશે। તેના માટે અહીં જે લાભાર્થી નોંધણીનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં જમીનનો પ્રકાર છે તેમાંથી મિત્રો અહીં લાભાર્થીનો જે પ્રકાર છે તેમાં ખેડૂતનો ઓપ્શન સિલેક્ટ કરી તમારા મોબાઈલ નંબર છે, આધાર નંબર છે તે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે ઈ કેવાયસી છે તે બાયોમેટ્રિક દ્વારા કરાવવા માંગુ છું કે ઓટીપી દ્વારા, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી અને અહીં મિત્રો જો ઓટીપી સિલેક્ટ કરશો તો સેન્ડ ઓટીપી નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે। તે મિત્રો અહીં તમને એક ઓટીપી નો બોક્સ છે તે આપવામાં આવશે, તેમાં ટાઈપ કરી અહીં જે ડિક્લેરેશન આપેલ છે તે વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી સાચું અને આગળ વધુનું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો આગળ મિત્રો પાસવર્ડ સેટ છે તે કરવાનો આવશે, તેમાં તમારે જે પાસવર્ડ સેટ કરવો હોય તે સેટ કરી લેવાનું રહેશે અને સબમિટ નો ઓપ્શન આપેલ હશે તેના ઉપર તમે ક્લિક કરશો તો અહીં આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તેના ઉપર તમારું રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે। રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કર્યા પછી આગળ મિત્રો તમારે લોગિન છે તે કરવાનું રહેશે। તેના માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને મિત્રો જે લોગિન નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અહીં તમને એક સરવાળો પૂછવામાં આવશે, તેમનો જે આન્સર આવે તે આન્સર આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિન નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જ મિત્રો અહીં તમને તેલીબિયા યોજના છે તે જોવા મળશે, બિયારણ માટે સહાય આપતી યોજના। હવે મિત્રો આ યોજનામાં અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે 17/5/2026 રહેશે। 17/5/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। અરજી ફોર્મ ભરવા માટે અહીં જે અરજી કરવાનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં આગળ માટે ક્લિક કરવાનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। અરજી ફોર્મ અલગ અલગ સ્ટેપમાં હશે, તમામ સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે। સૌથી પહેલા સ્ટેપમાં તમારે આધાર ઈ કેવાયસી કરાવવાનું રહેશે। અહીં તમારા આધાર કાર્ડ નંબર જોવા મળશે, અહીં ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે આધાર વેરિફિકેશન કોના વડે કરવા માંગો છો, બાયોમેટ્રિક કે ઓટીપી વડે। જો તમારા આધાર કાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક હોય તો અહીં ઓટીપી નો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। સેન્ડ ઓટીપી નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક 6 ડિજિટ નો ઓટીપી જશે, તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। વેરીફાઈ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આધાર કાર્ડ મુજબ તમારી વિગત છે તે અહીં આવી જશે, જેમ કે તમારી જન્મ તારીખ છે, તમારું નામ છે, તમારું સરનામું છે, જેન્ડર છે, તે તમામ વિગત આધાર કાર્ડ મુજબ અહીં ઓટોમેટિક લઈ લેશે। તમામ વિગત અહીં ફિલ થઈ ગયા પછી, તમામ વિગતની ચકાસણી થઈ ગયા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારી અરજી છે તે બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે લાભાર્થીની વિગત આપવાની રહેશે। આધાર કાર્ડ મુજબ અહીં અંગ્રેજીમાં નામ છે તે ઓટોમેટિક લઈ લેશે, એટલે કે આધાર કાર્ડમાં જેવી રીતે નામ છે એવી જ રીતે નામ અહીં ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી જેન્ડર છે તે પણ અહીં ઓટોમેટિક આવી જશે। તમારી જે તે કેટેગરી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે, જેમ કે ઓબીસી, જનરલ, ઈડબ્લ્યુએસ, એસટી કે એસસી, જે કેટેગરી લાગુ પડે તે કેટેગરી ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે દિવ્યાંગ છો કે કેમ, જો દિવ્યાંગ હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે ના સિલેક્ટ કરી દેવાનું રહેશે।
તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। એ મિત્રો એક ડિક્લેરેશન આધારને લઈને આપેલ છે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારા આધાર કાર્ડ નંબર છે તે અહીં ઓટોમેટિક આવી જશે। તમારા જિલ્લાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારા તાલુકાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા ગામ કે શહેરનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી અને તમારે જે પાકના બિયારણ માટે અરજી કરવી છે તે પાકનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લામાં જે ઘટક ઉપલબ્ધ હશે, જે પાકનું બિયારણ ઉપલબ્ધ હશે તેનું લિસ્ટ અહીં તમને જોવા મળશે। જેમ કે દિવેલા છે, મગફળી છે તો મગફળી ડોડવા સ્વરૂપે અથવા તો દાણા સ્વરૂપે બંનેમાંથી કોઈ પણ એક સ્વરૂપે તમે મેળવી શકો છો। કાં તો તમે મગફળીના ડોડવાલ કે પોપટા મેળવી શકશો અથવા તો દાણા છે તે મેળવી શકશો। તમારે જે પાકના બિયારણ માટે અરજી કરવી છે તેનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે અહીં જે સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી આગળ મિત્રો તમારી અરજી છે તે ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે બેંક ખાતાની વિગત આપવાની રહેશે। તમારું ખાતું જે બેંકમાં હોય તે શાખાનો જે IFSC કોડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને નંબર ચકાસવાનો જે ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા બેંકનું નામ છે તે અહીં આવી જશે। ત્યાર પછી મિત્રો બેંક જે જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ પણ અહીં ઓટોમેટિક લઈ લેશે અને બેંકની બ્રાન્ચનું નામ છે તે પણ અહીં ઓટોમેટિક આવી જશે। તમારા જે ખાતા નંબર છે, બેંક ખાતા નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। સેમ તે જ ખાતા નંબરને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં તમારે ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો બેંકમાં જેવી રીતે સરનામું છે એવી જ રીતે ઇંગ્લિશમાં સરનામું આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। બેંકમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે ઇંગ્લિશમાં નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। બેંકની વિગત ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી આગળ મિત્રો તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે જમીનની વિગત આપવાની રહેશે। હવે રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જમીનની વિગત આપેલ છે તે વિગત અહીં ઓટોમેટિક લઈ લેશે। જો તમારે એ જ ખાતામાં અરજી કરવી હોય તો અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે અને સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પરંતુ તમારી પાસે એક કરતા વધારે ખાતા છે અને તમે બીજા ખાતામાં અરજી કરવા માંગો છો તો અહીં જે એડ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી અહીંથી ખાતેદારનો પ્રકાર છે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે જમીન રેકોર્ડ ધરાવો છો કે ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી જમીનનું નામ જે હોય તો તે અહીં તમે લખી શકો છો। તમારા જિલ્લાનું નામ અહીં તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે એટલે કે જમીન જે જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ગામ કે શહેરનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી ત્યાર પછી તમારા ખાતા નંબર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાના રહેશે અને ખાતેદારના નામ છે તે અહીં તમને જોવા મળશે તેમાં તમારે તમારું નામ સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે 7/12 ની નકલ અપલોડ કરવા માંગતા હોય તો અહીં તમે નકલ અપલોડ કરી શકો છો। 8 ની નકલ અપલોડ કરવા માંગતા હોય તો અહીં નકલ અપલોડ કરી શકો છો। તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે સાચુંનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી અહીં બીજું ખાતું છે તે એડ થઈ જશે। તેને સિલેક્ટ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી છે તે છેલ્લા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે દસ્તાવેજની વિગત આપવાની રહેશે એટલે કે ડોક્યુમેન્ટ જો તમારે અપલોડ કરવાના થતા હશે તો તે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે। જેમ કે મિત્રો તમે જો દિવ્યાંગ હોય તો અહીં જે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તેની નકલ તમારે અપલોડ કરવાની રહેશે। તમે જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે બાંહેધરી પત્રક છે તે તમારે અપલોડ કરવાનું રહેશે। તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તે ડોક્યુમેન્ટનું નામ સિલેક્ટ કરી અને અહીં દસ્તાવેજ દાખલ કરવાનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે જે તે ડોક્યુમેન્ટ સ્કેન કરેલ રાખેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને સાચુંનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી અહીં ડોક્યુમેન્ટનું લિસ્ટ છે તે આવી જશે। તેમાં મિત્રો જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તેની સામે ચેકબોક્સ જોવા મળશે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। પરંતુ તમે જો સંયુક્ત ખાતેદાર ન હોય અથવા તો દિવ્યાંગ વ્યક્તિ ન હોય તો તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેતા નથી। ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી અહીં સબમિટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે સબમિટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે અહીં મિત્રો તમારું ફોર્મ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। અરજી ફોર્મને સબમિટ કર્યા પછી જો તમારે તેની પ્રિન્ટ કાઢવી હોય તો અહીં જે મેનુ આપેલ છે તેમાં જે અરજીનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં તમે જેટલી યોજનામાં અરજી ફોર્મ ભરેલ હશે તેનું એક લિસ્ટ જોવા મળશે।
તેમાં મિત્રો અહીં સામે પ્રિન્ટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમે ક્લિક કરશો તો તમે જે ફોર્મ ભરેલ છે તેની એક પ્રિન્ટ નીકળી જશે. તો એ રીતે મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે જે તેલીબિયા બિયારણ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.